નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પહેલો પાઠ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠનું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો। મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પાઠની પીડીએફ જોઈ શકો છો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પેલું છે અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? તો એનો જવાબ આવશે સી, આ નગર બનાસ નદીના કિનારે સ્થાપાયેલ છે। બીજું, નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો એમાં આવશે ડી, વનરાજ। ત્યાર પછી આવશે ત્રીજું, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તેનો જવાબ આવશે બી, વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું। ચોથું, ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો બી, દક્ષિણ ભારત। ત્યાર પછી પાંચમો છે, નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો એ, આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। ત્યાર પછી 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં નર્મદા આવશે, બીજી ખાલી જગ્યામાં રાષ્ટ્રકૂત, ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં તરાઈ, અને ચોથી ખાલી જગ્યામાં સાંભર, અને પાંચમી ખાલી જગ્યામાં મિનળ દેવી। આ રીતના જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પહેલું, રજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, સાચું। બીજું, ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા, ખોટું। ત્રીજું, સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું, ખોટું। ત્યાર પછી ચોથું, બંગાળમાં પાલ વંશનું શાસન હતું, સાચું। પાંચમું, કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશો ઉપર વરલંગ રાજ્ય હતું, તો સાચું। એટલે કે પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું। ત્યાર પછી પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો। તો એમાં કૃષ્ણરાજ, તો એમાં આવશે સી, પરમાર વંશ। બીજું, કુમારપાળ, તો એમાં આવશે ડી, સોલંકી વંશ। ત્રીજું, વાસુદેવ, તો એની સામે આવશે ઈ, પલ્લવ વંશ। ચોથું, સારંગદેવ, તેની સામે આવશે બી, વાઘેલા વંશ। પાંચમું, રાજેન્દ્ર પ્રથમ, એની સામે આવશે એફ। તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં એફ। ત્યાર પછી પ્રશ્ન 5 છે, મને ઓળખો। તો હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ। વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। બીજું કે મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ આવશે પુલકેશી પ્રથમ, ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ગોવિંદ ત્રીજો, ચોથું આવશે સિરાબુદ્દીન ઘોરી, પાંચમામાં આવશે ઉદયમતી અને છઠ્ઠાનો જવાબ આવશે કુમારપાળ। ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકો। તો અહીંયા સોમેશ્વર શબ્દ ચેકવાનો છે, અર્ણો રાજ્ય આવશે। બીજામાં સિદ્ધરાજ જયસિંહ ચેકી નાખવાનું છે, વનરાજ ચાવડા આવશે। ત્યાર પછી ચોલ વંશ છે ચેકી નાખવાનું છે, રાષ્ટ્રકૃત આવશે, અને શેતંગ વંશ છે એમાં રહેશે, આગળનું જે છે એ ચેકવાનું છે। ત્યાર પછી ખંભાત ચેકવાનું, ભરૂચ રહેશે। તો આ રીતનામાં પહેલામાં ચેકો મારી અને વાક્ય લખવાનું, બીજામાં ચેકો માર્યો છે। આ રીતના 5 વાક્ય આપણે લખ્યા છે। ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે, પરમાર વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ। તો પરમાર વંશમાં મૂંજ, ભોજ અને સિયક। સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ, કુમારપાળ, અને વાઘેલા વંશમાં વીર ધવલ, સારંગદેવ ને અર્જુનદેવ। આ રીતના આપણે એને વર્ગીકરણ કરવાના છે। ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ઉત્તર
1-2 વાક્યમાં લખો. ખજૂરાહોના મંદિર કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? ખજૂરાહોના મંદિર ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. બીજું, સોલંકી કાળમાં કયા કયા શાસકો થઈ ગયા? સોલંકી કાળમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા. ત્રીજું, ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે? ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલા છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF જોઈ શકો છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણ નામના ગ્રંથની, સિદ્ધ હેમ શબ્દાનુસાર નામના ગ્રંથની રચના કરી હતી. પાંચમું, ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? તો ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. ત્યાર પછી છઠ્ઠું, સેના વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? સેન વંશના સમયમાં દાન સાગર અને અદ્ભુત સાગર નામનો ગ્રંથ રચાયા હતા. ત્યાર પછી સાતમું, ગુજરાતમાં સંતલન કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. ગુજરાતમાં સંતલન કાળમાં અહમદ શાહ, મહમદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. આઠમું, ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થયા હતા. ત્યાર પછી 9મું છે, રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. 10મું, રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? રાજપૂત યુગમાં જમીન ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવવામાં આવતો હતો, તેમજ બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલું, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. તો ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હાર આપી હતી. તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આમ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ને આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પાઠની PDF જોઈ શકો છો. મીનળ દેવીએ પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરવાનો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરવાનો નિર્ણય તેમનો જ હતો. આથી મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. ત્યાર પછી ત્રીજું, ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. ભોજ રાજાની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. આમ ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. ચોથું, કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આમ કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. ત્યાર પછી પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે રજપૂતોના ગુણ. તો આ રીતની ટૂંક નોંધ થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય. અને બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત ચાલતું હતું, જેમાં રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે આગળ જઈ રાજા બનતો. રાજાનો જ્યેષ્ઠ રાજ્યાધિકારી બને તેવું નહોતું. એ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, પહેલું અમાત્ય અને બીજું સચિવો. જેમાં અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય
લડાઈ અને સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારો પ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. ત્યાર પછી પ્રશ્ન 11 છે, તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે ચિત્ર કે તૈયાર કરો. તો અમારા શહેરમાં એટલે અહીંયા આપણે એક ભાવનગર શહેરનું ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા તમે તમારો શહેર છે, જુનાગઢ હોય, રાજકોટ હોય કે તાલુકો હોય, એના વિશે તમારે લખવાનું છે. આ રીતનું આપણે અહીંયા જવાબ લખી શકીએ. તમારે વિદ્યાર્થી મિત્રો તમારા શહેર છે એના જૂના સ્થાપત્યની માહિતી મેળવી અને તેના વિશે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 12, વર્ગના મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાં રાજપૂત શાસકોના નામ લખો. તો વીર, ધવલ, ગોપાલ, બરાબર, અજયરાજ, જયરાજ, અહીંથી જયરાજ આવશે એટલું, પૃથ્વીરાજ, પછી વિસળદેવ, રાંગેખાર, ભીમરદેવ અને કુમારપાળ. તો આ રીતના નામ આવશે: વીર, ધવલ, ગોપાલ, પૃથ્વીરાજ, અજયરાજ, વિસળદેવ, કુમારપાળ, ભીમદેવ, રાખેગાર. તો આ રીતના તમારે અહીંયા રાઉન્ડ કરવાના છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 1નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો હવે સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ જોઈ શકો છો.